હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો। તમને તો ખબર હતી કે આજે મારી રજા હતી, તે અમે નીકળી ગયા હતા ખેતરમાં સવારે। ત્યાં જઈને જોયું તો મારો ભાઈ બાજરી વાવવા જતો હતો। આ ખેતર દેખાય અમારો છે। હું નીચે જઈને આવું ત્યાર પછી બતાવું કે શું શું ઉગાવ્યું છે। બધી બાજરી ભેગી કરીને ખેતરમાં પહેરવાની તૈયારી કરતા હતા। અને આને તો તમે જોઈ શકો છો, આ છે અમારા છોટા ડોન। હું હવે તમને બતાવું મારા ખેતરમાં ઢોર કેટલા છે। 2 ભેંસો અને 2 ગાયો, 3 પાડીઓ અને 3 ઢોકળીઓ, બસ આટલી જ છે। ત્યાં જઈને જોયું તો તેમનું શાણ તો એવું ને એવું પડ્યું હતું, કારણ કે મારા પપ્પા જતા રહ્યા હતા ચારો વાઢવા માટે। અમે મુરગીઓ પણ રાખીએ છીએ, જેમાં 40 જેવી મુરગીઓ અને 20 જેવા બચ્ચા છે। દૂધી કાપતા કાપતા દાંતેડું ગહાઈ ગયું, પણ દૂધી ના કપવાની। થોડી જ વારમાં ખોડી અને લોઢીઓ હાથમાં લઈને સોન નાખવાની તૈયારી કરી દીધી। અડધા જ કલાકમાં બધું વાળી ભરીને સોન નાખી દીધું। ત્યાર પછી થોડી વાર પાણી પીને નીકળી ગયો હતો તમને ખેતર બતાવવા માટે। ત્યાં જઈને જોયું તો 3 છોકરા 3 દિવસથી ન નાહવાવાળા આજે નાહવા માંડ્યા હતા। અમે એક ખેતરમાં 2 ચારા પાલક, 2 ચારા મેથી, થોડી દૂધી, થોડા સકરિયા, થોડી મરચી, થોડી મેથી, એવી રીતે અમે અલગ અલગ બધી વસ્તુઓ વાવી હતી। જેમાં મેથી અને પાલક હું રોજના શાકભાજી વેચવા માટે જાઉં એટલે લઈ જ જાઉં છું, અને આજે સાંજે વાઢવાની પણ છે। હવા હું હાલ વાઢીને વેચતો નહીં, કારણ કે હજી સુધી નાના થયા છે। વચમાં દૂધી આવતી એટલે હું વેચવા જતો। અને હવે તમને હું બતાડું છું કે મારા ભાના ઘઉં જેવા હતા એ। અહીંયા જઈને જોયું તો મહાભારત યુદ્ધ ભૂંડોએ અહીંયા ખેલ્યું હોય એવું લાગતું હતું। હું વિડીયો અહીંયા બનાવું છું, પણ થોડીક તો સપોર્ટ તો મળ્યો કે એ નાના છોકરા મને સપોર્ટ તો કરે છે। અંચળે જઈને જોયું તો ખાઈ પીને ગીગલિયા સૂઈ ગયા હતા। મારો ભાઈ મશીન સર્વિસ કરતો હતો। પોલીસની તૈયારી કરતી મારી બૂન આજે પકડાઈ ગઈ। હવે તો મારે 2 વર્ષમાં સલામી આપવાની તૈયારી કરી દેવી પડશે। મારા ભાભી પાણીમાં નહીં પણ ઝીમા ડૂબીને મરવાની કોશિશ કરતા હતા। ફટાફટ મફળી ખાઈને ઢોરને થોડી શેકડી ચા નાસીને બરાબર નાહીને નીકળી ગયો ગામમાં ખાવા માટે, જે મારો દોસ્ત રાહ જોઈને બેઠો હતો। નીકળી પડ્યા વાડા ગામમાં પીળિયાનો દોરડો લેવા માટે, જે હું અને મારો જીગરજાન દોસ્ત બે જણા જતા હતા। એની બાયડી લોહી પીતી હતી, ફોન મૂકવાય ના દે અને બાઇકે ના હાંકવા દે જલ્દી કરીને, જેથી અમારે મોડું થતું હતું। ફટાફટ બાઇક ચલાવીને નીકળી પડ્યા વાસડા ગામમાં પીળિયાનો દોરડો લેવા માટે, જે ચુડીયામાના મંદિરના બાજુમાં એક પ્રજાપતિની દુકાનના પાછળ એમનું ઘર આવેલું છે। ત્યાં વિડીયો બનાવવાનો મોકો નહીં મળ્યો, અને અમે પીળિયાનો દોરડો અને ચણા મંત્રાને નીકળી પડ્યા હતા જગદીશ ઠાકોરના દવાખાને, જે આ જીગરજાન દોસ્તારનો માસિયા દવાખાને હતો। ત્યાં જઈને જોયું તો એ તો સુખ શાંતિ હોઈ ગયો હતો। ત્યાર પછી નીકળી પડ્યા ઘરે, જે અમે ફટાફટ બાઇક ચલાવીને આવતા જ હતા। ખેતરમાં આવીને જોયું તો મારા બાપાએ કરેલું મજૂર એ રાયડો ભેગો કરવા માટે આવી ગયું હતું। થોડી વાર પછી હાથમાં દાંતેડું અને હાથમાં તાપડો લઈને નીકળી પડ્યો રાયડો ભેગો કરવા માટે। ત્યાં જઈને જોયું તો અડધું ખેતર વઢાયેલું અને અડધું ખેતર વાઢ્યા વગરનું પડેલું હતું। થોડી વારમાં તો મારા પપ્પા પણ આવી ગયા રાયડો ભેગો કરવા માટે। રાયડો ભેગો કર્યા પછી મારા પપ્પા પાલક વાઢવા અને હું મેથી વાઢવા માટે નીકળી ગયો। કાલ પૂરતી 1 ચારો મેથી ફટાફટ મેં વાઢી દીધી। તો ગાઈસ, આ છે મારો મિની વ્લોગ। જેને પણ પસંદ આવ્યો હોય એ લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।